20 દિવસથી એક્સરે અને સોનોગ્રાફી મશીનો બંધ હાલતમાં. અમદાવાદના મણિનગરમાં આવેલ એલજી હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી એક્સરે અને સોનોગ્રાફી મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા. નવી બિલ્ડિંગ સંકુલમાં આ સુવિધાનો ઉપયોગ કરવા આવતા દર્દીઓને જૂની બિલ્ડિંગના 13 નંબરના રૂમમાં મોકલવામાં આવી રહ્યા છે. જો કે ત્યાં પણ અનેક મહિલાઓના વોર્ડ આવેલા હોવાથી પહેલેથી જ દર્દીઓનો ધસારો રહેતો હોવાથી અરાજકતા ઊભી થઈ છે. જ્યારે એલજીના સુપ્રિન્ટેન્ડન્ટ છેલ્લા 3 માસથી કોઈ કારણસર રજા પર હોવાથી એલજી હોસ્પિટલનું તંત્ર ચાર્જમાં ચાલી રહ્યું હોવાથી દર્દીઓને સારવાર કરવામાં હાડમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર રામ ભરોસે ચાલતું હોવાની પ્રતીતિ દર્દીઓને થઈ રહી છે. અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડે આ અંગેની લેખિત ફરિયાદ મહાનગરના કમિશનર સમક્ષ કરી દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને કતારોમાં કલાકો સુધી ઊભા રહેતા દર્દીઓના હિતમાં યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે. આ બાબતે સત્વરે યોગ્ય નિકાલ આવે અને દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અમદાવાદ, સંજીવ રાજપૂત. મારું નામ રેખાબેન છે. હું મારા હસબન્ડ જોડે આવીશું પણ 2 કલાકથી હેરાન પરેશાન થઈ રહી છું. બધી ફૂલ લાઈન છે પણ તો જૂની બિલ્ડિંગમાં જઈએ તો નવી બિલ્ડિંગમાં મોકલે, નવી બિલ્ડિંગવાળા જૂની બિલ્ડિંગમાં મોકલે. હવે અમારે જવું ક્યાં? અને હવે પપ્પાને એક્સરેનો સોનોગ્રાફીની તારીખ ઉપર તારીખ આપી જાય તો તારીખમાં અમે સોમવારે આપણે અમારે ક્યારે બતાવવાનું એ રીતે શું કરવું જોઈએ? તો હવે અમારે શું કરવું? હવે આમાં શું રજૂઆત છે? સોનોગ્રાફી કરાવવાનું છે. તંત્રને શું કહેશો? તંત્રને આની કઈ કાર્યવાહી કરે ભાઈ આગળ પ્રજાને ન્યાય મળે એ માટે અમે આવ્યા છીએ. हाँ, मेरा नाम डॉक्टर महेश मरोड़ है. मैं डेप्यूटी मेडिकल सुपरिटेंडेंट हूँ. अभी फ़िलहाल मैं इंचार्ज मेडिकल सुपरिटेंडेंट की तरह से काम कर रहा हूँ. सर बात की जाए एक्सरे मशीन की तो जो नए बिल्डिंग में एक्सरे मशीन है वो बंद है. लोग को वो पुराने बिल्डिंग भेजा जाने का कहना है. और क्या कहेंगे कितने दिनों से बंद है, क्यों बंद है? एक्चुअली नए कॉलेज हॉस्पिटल में 2 बिल्डिंग्स है. एक पुरानी हॉस्पिटल बिल्डिंग है, एक नई हॉस्पिटल बिल्डिंग है. नई हॉस्पिटल बिल्डिंग में और पुरानी हॉस्पिटल बिल्डिंग में सभी जगह पे जो एक्सरे मशीन है वो 10 साल से ज़्यादा पुराने हो चुके हैं. तो अभी 10 साल से जो ज़्यादा पुराने होने की वजह से उसमें वेयर एंड टेयर ब्रेक डाउन होता रहता है. तो अभी फ़िलहाल 1 हफ्ते से वो बंद है. तो सारे पेशेंट बट हम कॉलेज की जो जूनी बिल्डिंग होती है वहाँ पर उसका एक्सरे वगैरह सब करते हैं. और सर नई जो मशीन है एक्सरे की कब आएगी और क्या प्रोसीजर चल रही है? एक्चुअली उसका नई एक्सरे मशीन के लिए हमने वेल इन एडवांस उसका डिमांड दिया है और वो अंडर टेंडर प्रोसेस है और जल्द ही वो आ जाएगा, प्रोक्योरमेंट हो जाएगा. और सर बात की जाए एक्सरे की तो नई और पुरानी बिल्डिंग में कितने एक्सरे होते थे और अब कितने हो रहे हैं? नई और पुरानी दोनों बिल्डिंग में वैसे पुराने 1000 to 1000 से 1200 के बीच में एक्सरे होते हैं. आज के डेट में भी हम उतने ही एक्सरे कर रहे हैं. फ़र्क सिर्फ इतना है कि नई बिल्डिंग की वजह के पेशेंट हम पुरानी बिल्डिंग में शिफ्ट करके वहाँ पे एक्सरे करते हैं. आज रोज अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन संचालित एलजी હોસ્પિટલનો ફરી પાછો ભ્રષ્ટાચારનો એક શ્રેષ્ઠ નમૂનો બહાર આવ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં એલજી હોસ્પિટલમાં એક્સરે મશીન છેલ્લા 20 દિવસથી બંધ છે. અહીંના આરએમઓને ફોન કરવામાં આવ્યો છે કે મારી જાણમાં નથી, તો એ માણસ ઓફિસની અંદર આરએમઓ તરીકે રહેવાને લાયક નથી. નંબર 1. અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ લીલાબેન ડાબી છેલ્લા 3 મહિનાથી ગેરહાજર છે. યુએસએ પર જતા રહ્યા, વિઝિટ કરીને આવ્યા, ઇન્ચાર્જ પર પાછા સીક ઉપર જતા રહ્યા છે. અહીં જે નવી બિલ્ડિંગમાં એમએલસીના કેસો, ઇમરજન્સીના કેસોનો, ઓર્થોના કેસોના જે દર્દી છે એ લોકોને ના છૂટકે પરાણે દર્દીના સગાને એમને જૂની બિલ્ડિંગમાં 13 નંબરમાં લઈ જવામાં આવે છે. 13 નંબરમાં ઓલરેડી સગર્ભા માતાઓ, પેડિટ્રિશિયન એટલે કે બાળકો, ટીબી વોર્ડના દર્દીઓ અને જનરલ ફિઝિશિયનના દર્દીઓ છે. ત્યાં એટલો બધો ભરાવો થઈ ગયો છે કે આ દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. બીજી દુઃખદ બાબત એ છે એમએલસી, ઇમરજન્સીને ઓર્થોનો દર્દી ત્યાંથી એક્સરે લઈને આવે છે તો અહીં કેઝ્યુઅલિટી રૂમમાં બેઠેલા ડૉક્ટર ગમે ત્યાં વિઝિટના બહાને બાજુમાં પર્સનલ રૂમમાં બેસવા જતા રહે છે. ટૂંકમાં એલજી હોસ્પિટલ સંપૂર્ણપણે રામ ભરોસે ચાલી રહી છે. મારા પૂર્વ વિસ્તારના અમરાઈવાડી, ગોમતીપુર, રામોલ, હાથીજણ સુધીના ઇન્દ્રપુરી, ભાઈપુરાના ગરીબ દર્દીઓ આ તંત્રની ઘોર બેદરકારીને કારણે ગરીબ દર્દીઓની મજાક કરવામાં આવે છે અને મારા ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. મેં આજ રોજ કમિશનરને પત્ર લખ્યો છે. કમિશનર સાહેબનું ધ્યાન દોરવામાં આવે છે. જો કમિશનર સાહેબ આ બાબતમાં તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે
જવાબદાર અધિકારી સામે એક્શન લેવામાં નહીં આવે તો તંત્ર સામે બહુ અમારે મજબૂરી બસ ઉગ્ર આંદોલન ચલાવવું પડશે. ગીતાબેન ઠક્કરનગર વિસ્તારમાંથી બોલું છું. ઠક્કરનગર બાપરનગર ચમકસુનાની પાછળ રહું છું. અમારા મહિલા મંડળની મિટિંગ થઈ હતી. કંચનબેન રાદોડે આવ્યા હતા. પીરિયડની મિટિંગ થઈ હતી અને બધા મિટિંગો થાય છે એટલે કાર્યકર્તા આવે છે અમારા જોડે. કંચનબેન દર મિટિંગમાં આવે છે. પછી બધું લાભ આપે છે મહિલાઓને. જે બી પણ લાભ હોય મહિલા માટે કે કાર્યકર્તા હોય બધા આવે છે અને બધી રીતે લાભ આપે છે. આજે શું કાર્યક્રમ હતો? આજે તો પીરિયડ માટે આવ્યા હતા બધા. પીરિયડ યુઝ કરવા માટે મીટિંગ કરાઈ હતી. કંચનબેન રાદોડે આવ્યા હતા. એમને અમને આપ્યું. પછી અમને સારું લાગ્યું. એમને મીટિંગમાં બોલ્યા એટલે કેમ કે એમને બધા લાભ આપે છે એટલે અમને યુઝ કરતા અમે કોઈ દાડે યુઝ નહીં કર્યું હતું પણ એમને જાણ કરી એટલે અમને સારું લાગ્યું. એટલે અમને સમજાયું બધા તરીકે કે મહિલાનું બધું લાભ ઉઠાવવું જોઈએ, મહિલાને બધા લાભ મળવા જોઈએ. એમને બધું સમજાયું એટલે એમને બહુ સારું લાગ્યું. થેન્ક યુ કંચનબેન.